ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે. ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત આજની ઓહાયોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. હમણાં મદન મોહનભાઈએ વાત કરી, અમે પણ અહીંયા ઉતર્યા એટલે પેલી એ સ્મૃતિ કરી કે અમારું જૂનું ઘર છે. કારણ કે અમને યાદ છે પહેલી વખત જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે અજયભાઈ પણ હાજર નહોતા અને એમના ઘરના પણ હાજર નહોતા. ઘર ખોલી આપ્યું હતું, બાપુજી તમારું ઘર. અને ગઈ વખતે પણ જ્યારે ઉતારો કર્યો અહીંયા આગળ હોલની અંદર રૂમમાં બેઠા હતા અને અજયભાઈએ કીધું, બાપુજી અમે હોઈએ ન હોઈએ આપનું ઘર માનીને જ્યારે પણ અહીંયા આવવાનું થાય ત્યારે અવશ્ય આવજો. જો કે બધા ભક્તોનો ભાવ સરખો હોય, આ વખતે દિનલભાઈએ લાભ લીધો, પણ એ સંસ્મરણો હૃદયના શબ્દો છે ને બધા ભક્તો હૃદયમાં સ્પર્શે. વચનામૃતની અંદર મહારાજે એક વખત સાળંગપુર મહારાજ સભા કરીને બેઠા હતા અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે કે જીવાત્માને ભગવાન પ્રત્યેનું હેત જે થાય, ભગવાનમાં આપણને પ્રીતિ થાય, એ હેતનું સ્વરૂપ કેવું છે ને હેત કેવી રીતે થાય? ત્યારે મહારાજે બહુ સુંદર એનો ઉત્તર કર્યો. મહારાજ કે હેત 5 પ્રકારે થાય છે. રૂપે કરીને થાય છે, લોભે કરીને થાય છે, કામે કરીને થાય છે, સ્વાર્થે કરીને થાય છે અને ગુણે કરીને થાય છે. આ 5 પ્રકારે જીવાત્માને વિષય સાથે હેત થાય છે. આપણે ભગવાનની વાત કરીએ છીએ પણ સંસારની અંદર પણ તમે જુઓ તો એ પણ એ નિયમ એનું એ જ લાગુ પડે. તો મહારાજે દ્રષ્ટાંત આપ્યું ત્યાં કે રૂપે કરીને હેત થયું હોય એની અવધિ કેટલી અને કેટલું એ સચોટ રહે, કેટલું એ સ્થિર રહે. તો જ્યાં સુધી જે રૂપની અંદર મોહ થયો છે એ રૂપ જ્યાં સુધી સુંદર હોય ત્યાં સુધી એની અંદર હેત રહે. અને કોઈ વખત જ્યારે કુરૂપ થાય, માનવ શરીર સુંદર દેખાય છે પણ પછી એની અંદર વિકૃતિ આવે, કારણ કે શરીરનો ધર્મ છે, શરીરની અંદર વિકૃતિ આવતી રહે. અને એ વિકૃતિ આવે અને ન કરે નારાયણને કોઈ કીડિયારા જેવો રોગ થયો હોય, કોઈ પાક થયો હોય, પશુ નીકળ્યું હોય અથવા તો કંઈ સડી ગયું હોય અંગ, અને પછી એની અંદર કદરૂપ થઈ જાય, કુરૂપ થઈ જાય. તો રૂપે કરીને હેત હતું, એની પાછળનો ઉદ્દેશ્ય એ માત્ર રૂપનું આકર્ષણ હતું, એ વાસ્તવમાં હેત નહોતું. એટલે એ ત્યાં સ્થિર ન રહી શકે, અખંડ ન રહી શકે, ત્યાં પછી એ હેત ઓસરી જાય. એ જ રીતે મહારાજ કે કામે કરીને થયું હોય, સ્વાર્થે કરીને થયું હોય, લોભે કરીને થયું હોય, તો એ જે હેત છે એ હેત એ લાંબુ ટકતું નથી. કારણ કે જ્યાં સ્વાર્થ પૂરો થઈ જાય અથવા તો સ્વાર્થની સિદ્ધિની આશા પૂરી થઈ જાય. એટલે અહીંયા આગળ ઘણા અત્યારે એવા છે જે સ્વાર્થે કરીને જોડાણા હતા, કોઈ માને કરીને જોડાણા હતા, કોઈ લોભે કરીને જોડાણા હતા. તો એની અંદર પરિવર્તન આવી ગયું, કારણ કે એને સ્વાર્થ બદલાઈ ગયો. મહારાજ કે એ હેત જાજુ ટકતું નથી. પણ જે હેત ગુણે કરીને થાય છે એ હેત સમજણનો હેત છે. કારણ કે તમે એ ગુણને ઓળખ્યા છે, તમે માત્ર બાહ્ય. અને એમાં પછી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ માયલું કે બાયલું? હા, 2 પ્રકારે હેત થાય ને. એક માયલું, બહારથી કેવળ ઉપર છલ્લું આપણને દેખાવ હોય, જગતમાં મોટા ભાગનું આપણને ભ્રમણ આવી હોય કે અમને તો બહુ ભગવાનની મહિમા છે, બહુ ભગવાનનો હેત છે, સત્સંગનો બહુ મહિમા છે, સત્સંગનો પણ બહુ હેત છે. પણ એ માત્ર જો બાહ્ય દ્રષ્ટિએ જો
વળગ્યું હોય અથવા તો બાહ્ય દ્રષ્ટિએ જો રંગ ચડ્યો હોય તો એને આપણે કહીએ કાચો રંગ છે, ઉતરી જાય. પણ જે હૃદયની અંદરથી જે ભાવ ઉત્પન્ન થયો હોય, હૃદયની અંદર જે વાત ગ્રંથિ તરીકે જે સ્થિર થઈ હોય, અને એવી જે સમજણ, એવા જે ગુણ પરીક્ષણ, એવી રીતે જેને મહિમા સમજાઈને ભગવાન પ્રત્યે હેત થયું હોય ને, મહારાજ કે અખંડ રહે છે. આજે આ સત્સંગની અંદર વાલા ભક્તો, સંતોએ ખૂબ સુંદર અહીંયા કથા વાર્તા આપણને કરી. ભગવાનની અંદર હેત થાય, આંબા શેઠનું દ્રષ્ટાંત મહારાજે એ પ્રસંગને થોડોક આગળ યાદ કરું કે મહારાજ જ્યારે આ પ્રસંગ બન્યો અને આંબા શેઠ વડતાલ આવ્યા, એ વખતે મહારાજ સભા કરીને બેઠા હતા ગોમતી કિનારે. અને આમ તો કથાની અંદર બહુ વિસ્તાર એનું વર્ણન કરેલું છે, પણ મહારાજની આગળ કોઈ કેટલાક હરિભક્તો આવ્યા અને અમારે ચરોતરનો એ તરો દરબારોનો ને જેને કહેવાય એમનો ક્ષત્રિયનો સમાજ ત્યાં હરિભક્તોનો, જોબન પગી ઇત્યાદિ બધા શુરવીર ભક્તો બધા ભગવાનના હતા. એમાં કોઈ હરિભક્તો લાવ્યા ને મહારાજની આગળ તીર કામઠું એટલે કે બાણ અને તીર લાવીને ભગવાનને ધરાવ્યું. જોબન પગીને બહુ સારા નિશાનચી હતા, એટલે એમને અહંકાર હતો કે ભાઈ મને આ મહારાજ જેવું જ્ઞાન બીજા કોઈને નહીં. એટલે મહારાજ તો છે ને સર્વના ગર્વને ઉતારતા હોય છે, કોઈને અહંકાર ન રાખવો. ભગવાન છે ને રાજા રાવણનો એ અહંકાર રહ્યો નથી. આ અંગ્રેજોનો આપણે કોઈ ટીકાના સ્વભાવથી નહીં, જેનું આખા જેમ કહેવાય કે એમનો સૂર્ય ક્યારે અસ્ત થતો નથી, આખા વિશ્વમાં જેનું રાજ હતું એનો એ અહંકાર રહ્યો નથી. કંસ આદિનો પણ અહંકાર હતો, દેહાભિમાન હતા, તો એના પણ અહંકાર રહ્યા નથી. જગતની અંદર કોઈનો અહંકાર રહેતો નથી. પણ મહારાજ જેના પર દયા કરે ને એને તત્કાળ એમાંથી મુક્ત કરાવે છે, અને મહારાજ જેના પર દયા ન કરે ને એને ચડવા દે છે. આપણે એ જોજો, તમે અનુભવ કરશો. આપણને એમ થાય કે આ ખોટા માર્ગે જાય છે તોય ભગવાન કેમ બેફામે એને જવા દે છે, પણ એ મહારાજનો એના ઉપર કૃપા દ્રષ્ટિ નથી. ભગવાનનો સ્વભાવ કેવો છે, આપણે રોજ ચેષ્ટામાં બોલીએ છીએ, અતિ દયાળુ છે સ્વભાવ સ્વામીનો, પર દુઃખ નામીને અંતર્યામીનો, કોઈને દુખ્યો રે દેખી ન કમાય, દયાણી રે અતિ આકડા થાય. ભગવાનનો સ્વભાવ તો દયાળુ છે, અને દયા કરે જેના ઉપર, એ દયા કોના ઉપર કરે? ભગવાનના શરણે જે જીવાત્મા આવે છે એના ઉપર ભગવાનની દયા થાય, મહાપુરુષોની દયા થાય. મહારાજે વચનામૃતમાં લખ્યું કે સ્વભાવ કેમ ટળતા નથી? તો મહારાજ કે સ્વભાવ એટલે નથી ટળતા કે પૂર્વના કોઈ મોટા મહાપાપ છે એ વિઘ્ન બનીને આડા આવે છે. એને તો અનંત જન્મ સત્પુરુષોની સેવા કરે, સત્સંગની સેવા કરે, સંતોની સેવા કરે, ત્યારે એના ઉપર જ્યારે કૃપા દ્રષ્ટિ થાય ને ત્યારે એના એ સ્વભાવ, એના પ્રકૃતિ એની ટળતી હોય છે, નહીતર એ કંઈ ટળવી સહેલી નથી. એ પૂર્વના એટલા ગહન, એના ગાઢ થઈ ગયા હોય પાપ. તો મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે એ સ્વભાવ ટાળવા માટે આ સત્સંગ એનું માધ્યમ છે, અને ભગવાન જ્યારે કૃપા દ્રષ્ટિ કરે ને ત્યારે તો એ તત્કાળ ટળે છે, નહીતર તો અનેક જન્મે કરીને પણ ટળતા નથી. જોબન પગી ભગવાનના ભક્ત હતા. એમને મનની અંદર ગુમાન આવ્યું કે મહારાજ જેવા કોઈ તીરંદાજ નથી. અને એ પ્રસંગ જ્યારે બન્યો ત્યારે મહારાજે કીધું, ત્યાં એ ભક્તો તીર કામઠું લઈને આવ્યા. મહારાજે જોબન પગીને કીધું કે જોબન પગી, આ આંબાઓના વૃક્ષ ઉપર કેરીના ઝુમકું છે, એને જરા અમારે ઈચ્છા છે તોડી આપો અમને. એટલે જોબન પગીએ હાથમાં તીર કામઠું લીધું. એમને તો એમ કે એમ શબ્દભેદી બાણ ચાલે, અવાજ આવે ને એ બાજુ બાણ મૂકે ને અવાજ એના લક્ષ્ય સુધી પહોંચી જાય, એવી જેની હુનર હતી, એવી જેની આવડત હતી, એની અંદર નિષ્ણાત હતા. એ જોબન પગી અનેક વખત ટ્રાય કર્યો, અનેક વખત પ્રયત્ન કર્યા, પણ એ આંબામાંથી કેરી નીચે આવી નહીં. અને એ વખતે આજે હમણાં સ્વામીએ વાત કરી કે આંબા શેઠ બરાબર આવેલા, અને આંબા શેઠ આવ્યા હતા, અને આંબા શેઠ બેઠા એટલે મહારાજે આંબા શેઠ તરફ દ્રષ્ટિ કરી કે આંબા શેઠ તમે કરો. આંબા શેઠ કે હું જાતનો વાણિયો, અને મને કોઈ દાડો મેં હથિયાર હાથમાં લીધું નહીં. અને મને કોઈ દિવસ, હું તો પેલા નાના હતા, ગિલો લે ચલાવતા ના આવડે, ખબર ગિલો લાવતી, મને તો એ આવડે નહીં. આ તીર કામઠાને હું કેમ ચલાવું? ને એમાંય નિશાન સાધવાનું, ને એમાંય નિશાન એટલે કેવું કે ઉપર આંબા ઉપર કેરીનું ઝુમકો હતું એને હેઠે ઉતારવાનું. પણ ભગવાનનો જેને ભરોસો હોય ને એની રક્ષા ભગવાન કરતા હોય છે, એની લાજ ભગવાન રાખતા હોય છે. મહારાજ કીધું કે અમે કહીએ છીએ ને આંબા શેઠ તમે પ્રયત્ન તો કરો. અને આંબા શેઠે હાથમાં તીર કામઠું લીધું અને ભગવાન આગળ વીરાસનની અંદર બેસી અને બરાબર નિશાન લીધું. પણ મનમાં જાણતા હતા કે અમારો વિષય નથી. મનમાં પોતે સમજતા હતા કે આ મારો વિષય નથી. ઊંડી ગણવી હોય તો એ વ્યવહાર કરવો હોય, વેપાર કરવો હોય તો એ મારો વિષય છે, પણ આ કરવો એ મારો વિષય નથી. પણ છતાંય મહારાજની આજ્ઞા છે ને,
તો મારી લાજ ભગવાનના હાથમાં છે. અને એમ વિચારીને મનની અંદર સંકલ્પ કર્યો અને બરાબર બાણ ચડાવ્યું અને બાણ ચડાવીને ભગવાનને યાદ કર્યા. જય ન્યાલકરણ. આપણા સંપ્રદાયમાં ભગવાનનું નામ અનેક સંતોએ ઋષિમુનિએ પાડ્યું, પણ આ ન્યાલકરણ નામ આંબા શેઠે ભગવાનનું પાડેલું છે. અને જય ન્યાલકરણ, એ ન્યાલ કરનારા તમે છો એવું નામનો ઉચ્ચાર કરીને એ બાણ ચલાવ્યું અને એ આંબાથી આવ્યું ને રોબન પગીનો જે ગર્વ હતો એ ગર્વ ઉતરી ગયો કે ભગવાન ધારે ને એટલે કહેવાનું કે મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગાય તે ગિરેમ યત કૃપાત મહાવંદે પરમાનંદમ માધવમ. મૂંગો હોય ને એને વાચા આવડે, અપંગ હોય એ પણ હિમાલય આદિ શિખર ચડી જાય. અને ભગવાનની જેના પર કૃપા હોય ત્યારે થાય. તો એ કૃપા જીવાત્મા પર, ભગવાનનો સ્વભાવ તો દયાળુ છે, પણ એ સ્વભાવ દયાળુતાની પ્રાપ્તિ કોના ઉપર થાય? પ્રશ્ન અહીંયા છે. આપણે ઘણી વખત એમ વિચારીએ, હમણાં અમે ઉતારે બેઠા હતા ત્યારે વાત કરી કે ભગવાને પણ વાત કરી છે કે આ સંસારની અંદર કોઈ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન નરનારાયણ રૂપે તપ કરે છે, કોના માટે કરે છે? તો મહારાજે કીધું કે તો પોતાના ભક્તને અર્થે કરે છે, અભક્તને અર્થે કરતા નથી. તો ભગવાનની કૃપા પણ કોના ઉપર ઉતરે? આ મન સ્થિર કોણું રહે? બુદ્ધિ સ્થિર કોની રહે? જે ભગવાનના યથાર્થપણે શરણે હોય એને ભગવાનમાં પ્રતીતિ રહે. ઉપર છલ્લો જેને હેત કર્યો હોય ને, સ્વાર્થે કરીને હેત કર્યો હોય, કામે કરીને હેત કર્યો હોય, લોભે કરીને હેત કર્યો હોય, માને કરીને હેત કર્યું હોય, હા, સમાજની અંદર પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે હેત કર્યું હોય, દેખાડતા હોય, એ જાજુ ટકતું નથી. કારણ કે એક સમય એવા ભગવાન જ એને ઉઘાડું પડાવે છે. આ પરિસ્થિતિઓ એવી નિર્માણ થાય કે એના એ જેને સત્ય હોય એનું તરત બહાર આવે. અને એટલા માટે મહારાજ કીધું તો જેમ બને તો ભગવાન આપણે કહેવાય છે કરુણામય ચારુ લોચનમ શરણાયા જનાર્તિ મોચનમ. ભગવાન ઉદ્ધાર કરનારા છે, પણ કોનું મોચન કરે છે? મોચન એટલે રક્ષા. ભગવાન કોની રક્ષા કરે છે? તો શરણાગત, જે ભગવાનના શરણે આવેલો જીવ છે, ભગવાનનો થયો છે, ભગવાનને સમર્પિત થયો છે, એવા જીવની ભગવાન રક્ષા કરે છે. કરુણા ભગવાનની સ્વભાવ છે. કરુણામય ચારુ લોચનમ. ભગવાનની દ્રષ્ટિની અંદર હંમેશા અમી ઝરે છે. પણ એ અમી જે ઝરતી હોય, આ વરસાદ વરસતો હોય તો કોણે એને લાભ મળે? કોણ એનાથી ભીંજાય? તમે વરસાદના અંડરમાં જાઓ તો, તમે આવા શેલ્ટરની અંદર બેઠો, બહાર વરસાદ ગમે તેટલો પડી જાય, તમારું શરીર ઉપર છાંટો પણ પડવાનો, એના યોગમાં આવવું પડે. તો જે જીવાત્મા પરમાત્માના યોગમાં આવે છે અને ભગવાનને સમર્પિત થાય છે, એટલે ભગવાનના સ્તુતિની અંદર કહેવાનું કરુણામય ચારુલોચનમ શરણાયાર્થ જનાર્તિ મોચન. જે જન ભગવાનના શરણે આવે છે એની ભગવાન રક્ષા કરે છે. અને ભગવાનનો સ્વભાવ કેવો છે? પતિતો ધરણાય તત્પરમ. ભગવાનનો સ્વભાવ કેવો છે કે પતિત હોય, પાવન હોય. જે જીવાત્મા શરણે આવ્યો છે, પછી શરણે આવેલાના જીવાત્મા જો અવગુણ જોઈને એને તિરસ્કાર નથી કરતા, એને ભગવાન એની રક્ષા કરે છે, એને અભયદાન આપે છે. અને એ જીવાત્માનો એના ઉદ્ધાર કરવાને માટે ભગવાન ઉતાવળા થાય છે, તત્પર થાય છે. અને એવા તત્પરતાથી એવા જે પરમાત્મા, એની પ્રાપ્તિ આ જીવાત્માને થઈ છે. અને એ પ્રાપ્તિ આપણે ભાગ્યની અંદર હોય તો એની અંદર રહે છે. મહારાજ એટલે વચનામૃતની અંદર કીધું કે ગુણે કરીને, જે સમજણે કરીને, મહિમાએ સહિત જેને ભગવાનના સ્વરૂપની અંદર હેત થયું છે એ હેત રહે છે. એટલે પાછો પ્રશ્ન એમ પૂછ્યો કે ભગવાનને, ભક્તને ભગવાન પ્રત્યેની હેતની વાત કરો છો કે ભગવાનને પણ ભક્ત પ્રત્યે એવું હેત થાય છે? ત્યારે મહારાજે કીધું ભગવાન પણ ભક્તને પ્રત્યે એ ગુણ જોઈને જ હેત કરે છે. તમે અન્યોન્ય છે. વચનામૃતમાં મહારાજે લખ્યું છે, સાળંગપુરનું બીજું વચનામૃત વાંચો. મહારાજે એની અંદર બહુ સુંદર વાત સમજાવી કે આ હેત, આપણે તો આપણી વ્યાખ્યા કરી, આપણને ભગવાનમાં હેત કેમ થાય? હા, લોભે કરીને, સ્વાર્થે કરીને, કામે કરીને, અત્યાદિ અંગે કરીને થાય. મહારાજ કે જાજુ નથી રહેતું, પણ ગુણે કરીને થયું હોય એ હેત રહે છે. ગુણ એટલે મહિમા. ભગવાનનો મહિમા જેને સમજાણો હોય. અને મહિમાની વ્યાખ્યા શું છે? તો મહિમાની વ્યાખ્યા એ છે કે ભગવાનના જેને મન કર્મ વચન, આ વચનામૃતમાં મહારાજે લખ્યું, મન કર્મ અને વચને કરીને જેને ભગવાનનો ગુણ આવ્યો હોય, મને કરીને પણ ભગવાનનો મહિમા સમજતો હોય, તો વચને કરીને પણ એવું કાર્ય કરે કે જેની અંદર ભગવાનનો મહિમા પ્રતીત થાય. અને કર્મ પણ કેવા કરે કે જેની અંદર ભગવાન પ્રત્યેનો મહિમા દેખાય. કાર્યમાં આપણે કાર્ય, નહીતર બાપુજી મહારાજશ્રી ઘણી વખત શબ્દ વાપરે છે કે ચાકર તેરા કયા નહીં કરના. આપણે ત્યાં રિવાજ કેવો, અમે કહીએ અમે તમારા દાસ છીએ, પણ કયું કરવું નથી, આચરણમાં મૂકવું નથી. તો મહારાજ કે મહિમા સમજાણો નથી. ગુણે સમજણનો મહિમા જ્યારે જીવાત્માને થાય ત્યારે મહારાજ કે મન કર્મ અને વચન એ ત્રણેય કરીને અનુવૃત્તિની અંદર જીવાત્મા થાય ત્યારે એને યથાર્થ મહિમા સમજાણો કહેવાય. અને ભગવાન પણ પોતાના ભક્ત પ્રત્યે હેત કરે છે.
પણ કેવા ભક્ત પ્રત્યે હેત કરે છે? કારણ કે ભગવાનને હમણાં જેમ કીધું ને, ભગવાનને કોઈ સ્વાર્થ નથી, ભગવાનને કોઈ કામ નથી, ભગવાનને કોઈ મોટપ જોઈતી નથી. આપણે 5 જણ નહીં માનીએ ભગવાનને, એથી કહીએ કે ભગવાનની મોટપ નથી ઘટી જવાની. એ તો આપણા દુર્ભાગ્ય, આપણા અભાગ્યા કે આપણને ભગવાનની પ્રાપ્તિ થતા થતા રહી ગઈ. એ આપણી મુશ્કેલી છે. પણ ભગવાનને, કારણ કે અનંત બ્રહ્માંડો છે અને અનંત બ્રહ્માંડની અંદર અનંત જીવાત્માઓ પરમાત્માને ઝંખે છે અને પરમાત્માને અનંત. આપણે ઘણી વખત આ વિચારીએ ને કે આ સૂક્ષ્મ જીવ કેટલો છે, તો જો પેલું વાયરસ બેક્ટેરિયા આવે ને એના કરતાં પણ સૂક્ષ્મ એવું આ જીવ છે, એના કરતાં પણ. કારણ કે અનંત કોટી, આપણે કહીએ કે જેના રોમ સુછિદ્રમાં અણુ સમાન, અણુનો અંગ કેટલું હોય? અણુ જે સાયન્સ ભણ્યા હશે એને ખ્યાલ છે, અણુની વ્યાખ્યા એ ઇનવિઝિબલ છે. અણુ છે ઇટ ઇઝ નોટ વિઝિબલ બાય ધ, એને અનેક પ્રકારના તમે જ્યારે એના ઉપકરણોનો ઉપયોગ કરો ને ત્યારે તમને અણુના દર્શન થાય, અણુ દેખાય. ત્યાં સુધી અણુ દેખાતું નથી. તો અણુનામાંથી અણુ એવો છે, એવા બ્રહ્માંડો એ પરમાત્માના એક એક રૂવાડાની અંદર ઉડતા હોય છે. હવે એની અંદર અનંત જીવો ને એ જીવની અંદર, આમ તો શાસ્ત્રમાં લખ્યું કે માયાના ગર્ભની અંદર આ જીવાત્મા ખદબદે છે. કેવી રીતે? કે જેમ કોઈ પોદળો પડ્યો હોય, પોદળો એટલે છાણ, અને એની અંદર જીવાત્મા ખદબદતા હોય, એની સંખ્યા ગણી ન શકાય એટલા જીવાત્મા માયાના ઉદરની અંદર છે. અને એમાંથી જ્યારે ભગવાન આ સૃષ્ટિની રચના કરે પછી પસંદગી કરે કે હવે આનો અવધિ આવી ગયો, આને મારા ધામમાં લઈ જવો છે, અને એવો તક આપી છે ધામમાં લઈ જવો. જો ભગવાન સ્વતંત્ર છે, એ પરબારા ત્યાંથી ઉપાડે તો ધામમાં લઈ જાય. પણ એમાં આપણી સંસ્કૃતિ, આપણો જે સનાતન વૈદિક ધર્મ એ કર્મ પ્રધાન ધર્મ છે. એટલે જીવાત્માને કર્મ કરવું આવશ્યક છે. કર્મ ન કરે તો ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે ભગવાન યોગ આપે છે, કર્મ કરવાનો યોગ આપે છે. અને એ કર્મ કરવાના યોગ માટે ભગવાન આપણને આવી બધું મનુષ્ય દેહ આપે, સત્સંગ ઓળખાય, ભગવાનની સમજણ મળે, અને સમજણની અંદર પ્રતીતિ થાય, એવી બુદ્ધિ થાય, મન થાય. અને એ રીતે જ્યારે જીવાત્મા ભગવાનને શરણે આવે અને પછી એવું કર્મ કરે, એટલે ભગવાન એમાંથી માયાના જીવમાંથી એ ઉદરને જીવને ઉપાડે અને પછી આવા સત્સંગની અંદર જન્મ આપે, હરિભક્તને ત્યાં જન્મ આપે, અથવા સત્સંગનો યોગ કરાવે, સંત સમાગમ કરાવે, શાસ્ત્ર સમાગમ કરાવે. અને જે જીવ બળ્યો હોય એને તરત પોતાના જીવનની અંદર ઘરી લે. અને કાચો હોય, નબળો હોય, હજુ માયાના આવરણથી જે આવૃત હોય, એને પછી આ વસ્તુ એને મળતી નથી, અથવા તો એને યોગ થયા પછી પણ એને સ્વીકારી શકાતી નથી. તો જે બળ્યો જીવ હતો, એટલે શાસ્ત્રોની અંદર લખ્યું અનંત જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ને ત્યારે આવી મોટી પ્રાપ્તિ જીવાત્માને થતી હોય છે. એટલે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આ કળિયુગની અંદર પણ ભગવાનનો મહિમા સમજાણો, ભગવાનના સ્વરૂપની અંદર એવું હેત થયું. કેવું હેત થયું? તો કે મન કર્મ વચને કરીને ભગવાનની આજ્ઞા લોપીએ નહીં અને ભગવાનના શરણમાં રહીએ, એવું આપણને હેત થયું છે. દેશકાળ ગમે તેવા ભૂંડા આવે, મહારાજે લખ્યું કે દેશકાળ ભૂંડા આવે, સારા સમયની અંદર તો બધાને ઉત્સાહ રહે. આંબા શેઠનું જે દ્રષ્ટાંત આવ્યું ને એની શરૂઆત જ દેશકાળથી થઈ હતી. આ તો કથાની અંદર આપણે બહુ વિસ્તાર ન કરીએ, પણ એની એ ભગવાન પ્રત્યેનું હેત હતું. નિત્ય મંદિરે ભગવાનના દર્શન કરવા જવું, ભગવાનને દાતણ દેવાનું. પણ એક જગતના શબ્દ કાને પડ્યા અને ભગવાનની અંદર જરી માત્ર પણ સંશય થયો, ભગવાનથી છેટા થયા. આ તો ભગવાને કરુણા દ્રષ્ટિ કરી કે આંબા શેઠને કે ભાઈ અમારો મુક્ત છે, અને કદાચ એ આમાંથી અભાવ લઈને જો સત્સંગમાંથી જતો રહે અને મોક્ષ ન બગડે. કારણ કે સેવાભાવી બહુ હતા, હૃદયની ભાવના હતી, અંતરની ભાવના હતી. એટલે ભગવાન પ્રત્યે એમને જેટલું હેત હતું ને એવું ભગવાનને પણ એના પ્રત્યે હેત હતું. અને હેત હતું એટલે રક્ષા કરી. આપણે એટલું વિચારવાનું, જેની રક્ષા નથી કરતા જે ભટકે છે ને એના ઉપર ભગવાનને હેત નથી. ભગવાન પ્રત્યે હેત નથી એવું એટલું જ નથી, એને તો નથી જ, નહીં તો હોત તો પછી ભગવાનની આજ્ઞા લોપત નહીં. પણ ભગવાનને પણ એના પ્રત્યે હેત નથી, એટલે ભગવાન એને રખડવા દે છે. ભલે હરાયા ઢોરની જેમ જગતમાં ફરે, ભલે માયાના કાળ કર્મની અંદર ભટકે, ભલે કદાચ યમપુરીના ધક્કા ખાય, મને ભગવાન કે એની ચિંતા નથી. કારણ કે ભગવાનને તો પોતાના ભક્ત સાથે સંબંધ છે. મહારાજ તપ કરે છે તો પોતાના ભક્તને અર્થે, ભગવાન ઉદ્ધાર કરે છે તો પોતાના શરણે આવેલાનો, ભગવાનના જે થયા છે એની જવાબદારી ભગવાન લે છે. એટલે આંબા શેઠને પણ જ્યારે મનની અંદર સંશય થયો ભગવાન પ્રત્યેનો, મહારાજે ભગવાનને પણ એમના પ્રત્યે હેત હતું, અને એટલા માટે મહારાજે એને ઉગારવા ચરિત્ર કર્યું. અને મહારાજને જ્યારે ન્યાલકરણ કર્યા ત્યારે ભગવાને એનો ન્યાલ કર્યા, એમને કલ્યાણ કર્યું. અને આજીવન એ આંબા શેઠ ભગવાનના આશ્રિત રહ્યા. અને આશ્રિત રહ્યા કેવા રહ્યા, સમજણ કેવી હતી આંબા શેઠની. એક વખત મહારાજ સભા કરીને ગઢપારમાં બીજા બિરાજમાન હતા. મહારાજ બધાને બોલાવ્યા અને કીધું ભાઈ હવ પોતપોતાની કેટલી મૂડી છે અને કેટલી સંપત્તિ છે બધા જાહેર કરો. આમાં આપણે ઇન્કમ ટેક્સનો કોઈ વારો તો આવવાનો નથી. અહીંયા ટેક્સનું કે ભાઈ આપણે પણ જે હોય સત્ય બોલજો.
મહારાજે સભા કરીને અંદર બધાને કીધું એટલે હવે વારાફરતી ઊભા થઈને પોતપોતાની રજૂઆત કરી. આપણે બોટાદના શિવલાલ શેઠ હતા, બીજા મોટા મોટા ઘણા બધા હતા, બધાએ પોતપોતાની કીધી કે અમારી આટલી મૂડી, અમારા આટલી સંતાન, આટલા અમારા છોકરાઓ. એમાં આંબા શેઠનો વારો આવ્યો. એટલે આંબા શેઠનો વારો આવ્યો એટલે મહારાજને કે મહારાજ મારી આટલી 10-15 હજાર 20 હજાર મારી મૂડી છે અને મારે 2 છોકરાઓ છે. એટલે સભાની અંદર તો બધા ઓળખતા હોય ને એકબીજાને. આજે કોઈ અજાણ્યો વ્યક્તિ આવે અને એ આવીને એમ વાત કરે કે ભાઈ મને આ છે, તો આપણને ન ખબર હોય તો આપણે કહીએ, પણ જ્યારે સત્સંગની અંદર, પરિવારની અંદર રોજ આપણે ઉઠતા બેસતા જોડે હોઈએ તો એનું તો આપણને ખબર હોય ને કે ના બોલે છે કંઈ ને એનું છે કંઈ. એટલે કોઈએ મહારાજને વાત કરી, મહારાજ કે આંબા શેઠ આ ખોટું બોલે છે, આંબા શેઠ આ ખોટું બોલે છે, કારણ કે અમને ખબર છે કે એમને 2-4 છોકરા છે અને એમની મૂડી આ ભલે 20,000 કે પણ એમની 50,000 થી વધારે એમની મૂડી છે, કે જે પણ હશે, આપણે આંકડો મને યાદ નથી, પણ હેતુ એટલો કે એમની મૂડી વધારે છે. ત્યારે મહારાજે કીધું આંબા શેઠ તમે ખોટું બોલો છો, અમે ના પાડી છે અસત્ય ભાષણ ન કરવું, તમે અસત્ય ભાષણ કરો છો. ત્યારે આંબા શેઠે મહારાજને કીધું મહારાજ હું અસત્ય નથી બોલતો, હું સત્ય બોલું છું. કેમ સત્ય બોલો છો? આ કહે છે તમારે 4 છોકરા છે, તમારી આટલી મૂડી છે. ત્યારે આંબા શેઠે કીધું કે મહારાજ મારા 4 છોકરા છે પણ 2 છે ને સત્સંગમાં છે અને એ તમારા માટે, સંતો માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાના ગુણવાળા છે, એટલે હું એને જ 2ને મારા છોકરા ગણું છું, ઓલાને ગણતો નથી. એટલે મેં કીધું મારા છોકરા 2 છે. મારી મૂડી આટલી જ છે, તમારી મૂડી તો કે આટલી મૂડી છે, પણ એની અંદર મારે ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે આટલી મૂડી વપરાણી છે, હું એને જ મારી મૂડી ગણું છું, કારણ કે મારા મોક્ષમાં તો એ કામ આવવાની છે. આ બધું જગતમાં મેં મારા દેહ માટે જે વાપર્યું હોય, મારા પરિવાર માટે જે વાપર્યું હોય, મેં મારા સ્વાર્થ માટે જે વાપર્યું હોય, મારા ઉપભોગ માટે જે વાપર્યું હોય, એ મારું મોક્ષનું ભાતું નથી, અને મોક્ષનું ભાતું નથી એટલે એને મારી મૂડી ગણતો નથી. મહારાજ બહુ રાજી થયા. આવી સમજણ હતી. પણ જ્યારે જગતના શબ્દો કાને પડ્યા ને ત્યારે એ જ ભગવાનનો અભાવ લીધો હતો. આ તો ભગવાનની કૃપા થઈ અને એના ઉપર મહારાજને હેત હતું એટલે મહારાજે તક આપી પાછી વળવાની. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ આપ દયાળુ છો, બધાને એવી સદબુદ્ધિ આપજો કે બધાએ સત્સંગના માર્ગમાં પાછા આવે. કદાચ કોઈ ભટક્યું હોય ને તો મૂળ માર્ગની અંદર પાછા આવે. આપણે તો એના સારા માટે જ સંકલ્પ કરવો છે, પણ ન થાય એનો અર્થ સમજી લેવું. એનું કારણ મહારાજે કીધું કે જેમ ભક્તને ભગવાન પ્રત્યેના હેતની વાત છે ને, એમ ભગવાનને પણ પોતાના ભક્ત પ્રત્યે હેત હોય ને તો એને વાળવા પ્રયત્ન કરે, નહીતર કરતા નથી. તમે કોણે સુધારવા પ્રયત્ન કરો? આપણે બધા ગ્રહસ્થ જે વ્યવહારમાં છીએ એને ખબર છે. તમે ચિંતા કોની કરો? તમારા છોકરાની કરો, પારકાની કરો? તમે કદાચ કોઈ અવડે રવાડે ચડતો હોય તો તમે ચિંતા કોની કરો? કોણે સમજાવવા પ્રયત્ન કરો? જે તમારા હોય એને કરો ને. એમ જેને ભગવાન પોતાના ગણે છે ને એને જ ભગવાન સુધારવા પ્રયત્ન કરે છે, બાકી સુધારવા પ્રયત્ન નથી કરતા. મહારાજ કે એનું કર્મ ભોગવે અને એની રીતે જે મોજ કરવી હોય જગતમાં કરીને આ બધા યમપુરીની અંદર જઈને મોજ કરી આવે. અને ઘણા મોજે આવે છે. એક અમારે હાસ્ય કલાકાર છે ને, બહુ સુંદર વાત કરતા. હું બહુ વધારે સમય નથી લેવો, આપણે જાણીએ છીએ વીકડે છે અને બધાને કામકાજ હોય, પણ એક હાસ્ય કલાકાર છે, બહુ સરસ રમૂજની વાત કરી. મેં સાંભળી હતી એક વખત, મને જરા ગળે ઉતરી. મેં વાત સાચી છે. ઘણાના એવા પ્રકૃતિ સ્વભાવ હોય કે એને એક જણ હતો તો નરકમાં ગયા અને નરકની અંદર પેલા ધગધગતા, આપણે રૌરવાદી નરકનું યમપુરીના યમદંડની અંદર એનો ઉલ્લેખ આવે છે કે ધગધગતા તાંબલાને એમ બાથ ભરાવે અને એની અંદર નીચે આગ લગાડે, શું કહેવાય, ગરમ ગરમ તેલની અંદર કટકા કરીને નાખે ને વળી પાછા જીવતા કરે. આ બધું બહુ સમજવા જેવું છે. એનાથી જો માણસ સુધરે સમજી જાય ને કે આ દશા નથી કરવી, તોય મહારાજના શરણે આવે જીવાત્મા. પણ એની અંદર આવે તો એક જણા બેઠા બેઠો ત્યાં કે પેલા કલાકાર એવું કહેતા કે એના થાંભલા ઉપર બેહીને બીડી પીતો હતો. તો કોઈએ કીધું એટલે ભલા માણસ તને અહીંયા નીચે આટલું અગ્નિ બળે છે, આ ધગધગતો થાંભલો છે ને એના ઉપર તું બેહીને બીડી પીવું છું, તો કે અહીંયા મોજ છે. સ્વર્ગમાં કે દ્રષ્ટિ કર કે ત્યાં કેટલું સુખ છે. એ કે સ્વર્ગનું સુખ જે હોય તે, પણ અમે નરકમાં અહીંયા જે અમને અહીંયા આગળ છૂટ ને મોજ મળે છે ને, આવું અમને બીજે કંઈ આવું મળ્યું નથી. અને અહીંયા મોજ આવે છે. આ કેવું થયું? ઓલું આપણે ત્યાં પીગ કે ને, સુવર, ભૂંડ, એને તમે સારામાં તમે ગૌશાળામાં બાંધો ને તો એને ન ગમે. ત્યાં એને ક્યાં ગમે? એને ઉકેડામાં ગમે. એનો જીવ એવો છે. એમ આ બધાને જેને નરકની અંદર જ પાવી ગયું છે એનો જીવ એને અહીંયા જ આકર્ષો હોય. આ તો જેને ભગવાનની પ્રાપ્તિ કરીને પરમધામમાં જઈને સુખિયા થવું છે એના માટેનો માર્ગ છે. આ માર્ગ બધા માટેનો નથી, અને બધા નથી એટલે જ ચાલતા. આપણને એમ થાય કે ભગવાન, મહારાજને પૂછ્યું, મહારાજ તમે આટલો દાખલો કરો છો, આનંદ સંતો કેટલો દાખલો? જેને પોતાનું સર્વસ્વ ભગવાનને રાજી કરવા તો સમર્પિત કર્યું, તો ભગવાનની ભક્તિ કરતા હોત તો, માત્ર ભગવાનની ભક્તિ કરી હોત તો ભગવાન રાજી ન થાત. પણ મહારાજની આજ્ઞા કે સત્સંગમાં ગામડે જાઓ,
તમે સત્સંગમાં હરિભક્તોને અમારી ઓળખાણ કરાવો, અમારા સિદ્ધાંતોની, અમારા સંપ્રદાયની તમે ઓળખાણ કરાવો. અને સંતોએ કેટલું કષ્ટ વેઠ્યું, ગામડે ગામડે ફર્યા, માન અપમાન સહન કર્યા, ભૂખ તરસ સહન કરી, માર સહન કર્યા, ઢોર માર લોકોએ માર્યા છે પણ એને સહન કર્યું. પણ પોતાના ઈષ્ટદેવનો જરાય વાંકું થાય અથવા જરાય નીચું થાય એવું એમને કોઈ દિવસ સંકલ્પે ન કરે. નહીં તો ઘણા તો કે આ દંડા ખાવા એના કરતા તો ધર્મ બદલી લેવો. આ ઘણા બદલી લીધા ને, હા, ઘણા બદલી લીધા, ઘણા પોતાના બીકથી. પણ એ નંદસંતોનો કેટલો દાખલો, કેટલો પરિશ્રમ, ત્યારે એના ઉપર ભગવાન રાજી થાય. હા, બાકી તો જે તકને જોઈને, પોતાના સ્વાર્થને જોઈને બદલાઈ જાય, એના ઉપર ભગવાન પણ રાજી થતા નથી. ભગવાન એને પોતાના ગણતાય નથી. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે કળિયુગની અંદર સૌથી મોટી ભગવાનની કૃપા કઈ ગણાય? ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણને અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન તમે રાજી થાઓ એ કેમ નક્કી થાય? આપણે એમ જોઈએ કે ભાઈ મિલકત મળી છે, સત્તા મળી છે, સંપત્તિ મળી છે, સારો પુત્ર પરિવાર મળ્યો છે, તો આપણે એમ કહીએ કે એના પર ભગવાનની દયા છે. પણ ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને ના પાડી. અર્જુન, એ મારી કૃપાનું માપદંડ નથી. કારણ કે એ તો જીવાત્માને કર્મને આધીન મળતું જ રહે છે. પૂર્વના પ્રારબ્ધ હોય, વર્તમાન કર્મ હોય, ક્રિયમાણ હોય, સંચિત હોય, એ કર્મને આધીન જે જેનું કર્મ હશે એને એ પ્રમાણે મળશે. આપણે કેમ યોગ થાય છે, લેણ દેણ હોય તો મિત્રતા થાય છે, લેણ દેણ પૂરું થાય એટલે મિત્રતા પૂરી થઈ જાય છે. નહીં, સંબંધ આપણા જે જગતની અંદર સર્જાય છે, કોઈ માં બન્યું, કોઈ બાપ બન્યું, કોઈ પિતા, કોઈ ભાઈ બન્યું, કોઈ પત્ની બન્યું, કોઈ દીકરા બન્યા, બધા જગતના સંબંધમાં જોડાણા. જગતનું લેણ દેણ આપણું પૂરું થયું એટલે હવ પોતપોતાના ગતિ કરી જાય છે. કોઈ અવસ્થાએ કરીને કરી જાય છે, કોઈ મૃત્યુએ કરીને કરી જાય છે, કોઈ વ્યવહારે કરીને કરી જાય છે. નથી હોતા કે માવતર હોવા છતાંય ઘણા મા બાપને છોડીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે કે એની સાથેના સંબંધ તૂટી જાય. શા માટે? જગતના લેણ દેણ પૂરા થયા. તો આ બધું જે છે કર્મને આધીન છે. પણ મહારાજ કે અમારી કૃપાને આધીન શું છે? ભગવાનની કૃપાને આધીન શું છે? ત્યારે ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને કીધું કે જે મારી ભક્તિ કરે છે, જે પ્રીતિએ સહિત મારી ભક્તિ કરે છે, એવા ભક્તને દદામી બુદ્ધિ યોગમતમ, હું એને એવી સદબુદ્ધિ આપું છું અને એને એવો યોગ કરાવું છું. કેવો યોગ, કેવી બુદ્ધિ? તો કે જેનાથી એને મારામાં પ્રીતિ થાય. ભગવાનની કૃપાનું માપદંડ શું? ભગવાનની કૃપાનું માપદંડ સંસારિક સુખ નથી. ભગવાનની કૃપાનું માપદંડ આ જગતના યશ કીર્તિ નથી, મોટપ નથી. ભગવાનની કૃપાનું માપદંડ એ છે કે ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માને હેત થાય. મહારાજ કે અમારી કૃપાથી જે મને ભજે છે એના ઉપર અમે જ્યારે કૃપા કરીએ છીએ ત્યારે અમે એને સદબુદ્ધિ આપીએ છીએ અને એને અમે એવો યોગ આપીએ છીએ કે એને મારી પ્રાપ્તિ થાય, એને મારી પ્રાપ્તિ થાય. એટલે આપણા ઉપર એ ભગવાનની કૃપા છે કે આપણને આવા ઘોર કળિકાળની અંદર પણ એ પરમાત્માના સ્વરૂપની અંદર આપણને પ્રતીતિ છે, એમના વચનની અંદર વિશ્વાસ છે. અને આપણે આવા કળિયુગની અંદર પણ કળિયુગી વાતાવરણમાં ન આપણે ખેંચાતા ભગવાનની અંદર આપણે પોતાના મનને સ્થિર કરી રાખ્યું છે. તો એ આપણા ઉપર ભગવાનનો રાજીપો છે અને ભગવાનને આપણા ઉપર હેત છે ને ત્યારે આ શક્ય બન્યું છે. હમણાં આ વાતને એટલા માટે આપણે યાદ કરી કે જેમ હમણાં અજયભાઈએ વાત કરી હતી એ અંતરની વાત હતી કે અમારા બાપુજી અમારું ઘર છે. આ બધા ભક્તો, જે ભક્તો અહીંયા અમને આવવાનું થાય, હમણાં સંતો એને મદન મોહનભાઈએ વાત કરી કે બાપુજી અહીંયા આવે છે તો અહીંયા આવવાનું કારણ એટલું છે, દેશ દુનિયા જોવી હોય તો એક વખત જોઈ, બે વખત જોઈ, કેટલી વખત જોવાની? બરાબર, દુનિયા જોવી હોય અને જો એ જોવા માટે જ આવતા હોઈએ તો આ સત્સંગમાં ન ટાઈમ આપીએ ને અમે ફરવા ન જઈએ બીજે. પણ અમારો હેતુ એ નથી. કારણ કે અમારે જેમ તમને અમારા માટે માન છે, હેત છે, આત્મીયતા છે, એમ અમને પણ અમારા ભક્તોનું ચિંતા છે, અમારા બાળકો છો. અને એટલે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આજ્ઞા કરે છે કે દર વર્ષે ત્યાંના ભારતના હરિભક્તોને તો કાયમ સંતોષ આપતા હોઈએ અને સત્સંગમાં વિચરણ કરતા હોઈએ, પણ વિદેશમાં જે વસતા આપણા બાળકો છે એ દૂર રહે છે, એમની વધારે ચિંતા કરવી જોઈએ. એમને યથાર્થ પોતાને ભલે નાના સમુદાયની અંદર હોય, મોટા સમુદાયની અંદર હોય, પણ એને પણ સત્સંગના પોષણની જરૂર છે. એટલા માટે અમે સંતો સહિત અહીં આગળ દર વર્ષે આવવાનું પસંદ કરીએ છીએ. આ તમારો પ્રેમ, તમારી લાગણી અને તમારી ભાવના, એના તૃપ્તિ માટે ભગવાને આવો આપણને યોગ આપ્યો છે. આજે ખૂબ આનંદની વાત છે કે વાયોની અંદર આપણે ભલે સમુદાય નાનો છે પણ બધા નિષ્ઠાવાળા છે. પછી અમદાવાદ ગાદીનું મંદિર હોય, આપણે વડતાલ દેશના હરિભક્તો હોય, આપણો મૂળ સંપ્રદાયને જ્યાં સુધી વળગીને રહ્યા છો ને ત્યાં સુધી અમારા માટે ને ભગવાન માટે તમે આંખ માટાવ કરશો. આપણી મૂળ પરંપરાને વળગીને રહેજો, મૂળ શાસ્ત્રને વળગીને રહેજો અને એનાથી અન્યાર્થ કંઈ જતા હોય એનાથી સાવધાન રહેજો કે જે કરીને ભગવાનથી છેટા લઈ જાય. નહીં તો આનાથી મોટું દુર્ભાગ્ય શું? તમને માવતર મા બાપનું કર્તવ્ય શું હોય કે છોકરાઓને હિત થાય એવું શિક્ષણ આપે. ગુરુનું કર્તવ્ય એ છે છોકરાઓનું હિત થાય. એને અવળે માર્ગે ચડાવે ને તો એને માવતર ન કહેવાય ને એને ગુરુએ ન કહેવાય. એમ આપણને ભગવાનથી છેટા લઈ જાય, ભગવાનની આજ્ઞાથી છેટા લઈ જાય, ધર્મકુળથી છેટા લઈ જાય, મૂળ પરંપરાથી છેટા લઈ જાય તો એને આપણા હિતે શું માનવા નહીં. જે ભગવાનમાં જોડે ને મહારાજ કે એને સંત કીધો, બાકી શંખ કીધા.
જે ભગવાનમાં જોડે એને સંત કીધા. એમ આપણે પણ આપણા જીવનની અંદર એવો સંગ કરીએ કે જે આપણને ભગવાન સાથે જોડે, ભગવાનની પરંપરા સાથે જોડે, ભગવાનના સિદ્ધાંતો સાથે જોડે. વાતોની અંદર મીઠી મીઠી વાતો કરવી સહેલી છે, પણ આચરણની અંદર ચાકર તેરા કયા કરના નહીં. એમ ભગવાનની ભક્તિ થતી નથી. શિક્ષાપત્રીની કથા કરે પણ શિક્ષાપત્રીનું પાલન ન કરે, વચનામૃતની કથા કરે, સત્સંગી જીવનની કથા કરે પણ સત્સંગી જીવનનું પાલન ન કરે તો એનો કોઈ અર્થ નથી. અને પહેલું પગથિયું જ ચડવાની જરૂર છે. હમણાં ગઈકાલે આ વિદ્યાની વાત કરીને છોકરાઓ મને પૂછતા હતા, મને કે આમ તો ઉપાસનાની મોટી સર્વોપરી ઉપાસનાની ભક્તિની બહુ સરસ સરસ વાતો કરે, પણ મેં કીધું એ 5મા 7મા પગથિયે છલાંગ મરાવે છે, પણ પહેલા પગથિયા તો ચડાવો. પહેલા તો આશ્રયનો પગથિયા ચડે, આજ્ઞાનું પગથિયા ચડે, નિયમ નિશ્ચય પક્ષનું પગથિયા ચડે, અને પછી તમે એમ કહો કે અમે ભગવાનની સર્વોપરી ઉપાસનાની વાત અમે કરીએ તો એ તમારી લેખે લાગે. તમે નીચેની વાતમાં બધું પોલમપોલ રાખ્યું છે, ઉપર તમે બરાબર પેલા પત્તાના મહેલ બનાવતા નાનપણમાં બનાવ્યા ને, આપણે પત્તા ગંજી પત્તાના રમકડાના મહેલ બનાવીએ, એની આયુષ્ય કેટલી? કોઈ સહેજ પવન આવે ને ફૂંક મારે ને તો બધું ધરાશય થાય. એમ આપણે માત્ર પત્તાના મહેલથી આપણે વૈભવ ઘડીક સારું લાગે, મહેનત કરી હોય, પરસેવો પડ્યો, બધું એની અંદર હોય, કે મફત નથી થતું એ, પણ એની કર્યા પછી એની આયુષ્ય કેટલી, એનું સુખ કેટલું. એમાં આપણને નિદ્રા, એમાં કેમ કહો કે વરસાદ આવ્યો છે ને એ મહેલની અંદર આપણે જતા રહીએ રહેવા, તો એમાંથી રક્ષણ મળે? તાપ બહુ પડતો હોય, આ તમારે અહીંયા આગળ સ્નો પડતો હોય અને તમે કહો આ પત્તાનો મહેલ બનાવ્યો છે એની અંદરમાં જતા રહો, આપણું રક્ષણ થશે? થાય રક્ષણ? ન થાય, કારણ કે એની એ સ્થિતિ જ નથી, એ માત્ર દેખાવનો છે. તો એના દેખાવથી આપણું પોષણ થતું અને રક્ષણ થતું નથી. એના માટે નક્કરતા જોઈએ, અને નક્કરતા એ ભગવાનની આજ્ઞામાં છે. એટલા માટે કહીએ છીએ વાલા ભક્તો કે આપણને જે મળ્યું છે ને એની અંદર ખૂબ ગૌરવ લેજો એનું, કે ભગવાન સ્વામિનારાયણ દાખલો મહારાજે બહુ સુંદર, પહેલા પ્રથમના વચનામૃતની અંદર મહારાજ કે ભલા થઈને અમારા દાખલા સામું જોજો. અમે આ દાખલો કર્યો છે ને એને એડે ન જવા દેશો. અમે તમારા કલ્યાણને માટે આ સુંદર ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. દેવ, મંદિર, આચાર્ય, સંત, હરિભક્ત, શાસ્ત્ર, મહારાજ કે અમે એવા સુંદર અમે નિરૂપણ કર્યા છે કે જેની મૂળ પરંપરાની અંદર જેને વણાઈને રહેશે ને, આ અમારે ત્યાં સૌરાષ્ટ્રની અંદર સંતોને ખબર છે, અમારે જુનાગઢ દેશની અંદર ગીર જંગલ આવેલું છે, તમારામાંથી કદાચ કોઈ જો જોયું હોય તો, એની અંદર જંગલની અંદર નેહડા હોય. નેહડા એટલે નાના નાના કસ્બા. અહીંયા ભરવાડો અથવા તો જે માલધારી હોય એ એની અંદર રહેતા હોય ને એના માલ ઢોરને એ જંગલમાં, હવે ચારે બાજુ હિંસક પ્રાણી છે, સિંહ જેવા હિંસક પ્રાણી છે, અને એની મધ્યમાં રહેતા હોય, અને એની મધ્યમાં રહેતા હોય ને એની મધ્યમાં એમના પશુઓ પણ રહેતા હોય, પણ એની રક્ષા માટે એને જોક બનાવી હોય, ચારે બાજુ વાડ કરી હોય, અને એમ એ રાતે નિશ્ચિંતે રૂઈ જાય. પછી બહાર આખે ભલે સિંહ ભલે ગમે તેટલા આંટા મારે, પણ એ જોકની અંદર જ્યાં સુધી, એ વાડની અંદર જ્યાં સુધી જે પશુ હોય, બકરું હોય કે ગાય હોય, ભેંસ હોય, એ જ્યાં સુધી એની અંદર રહે ને ત્યાં સુધી સુરક્ષિત રહે. અને જ્યાં કોઈ પશુ ચંચળ હોય તો ઉછેરીને બહાર પડ્યું હોય તો એ સિંહનો ખોળિયો બની જાય. એમ મહારાજે પણ કીધું છે કે આ ષડંગી સંપ્રદાયની અમે મર્યાદા બાંધી છે, શિક્ષાપત્રીની મર્યાદા બાંધી છે, શાસ્ત્રની મર્યાદા બાંધી છે, અને આ મર્યાદાની અંદર જે રહેશું એનું અમે કાળ કર્મને માયાથી અમે રક્ષણ કરશું, અને જે એની બહાર નીકળ્યું એ કાળનો ખોળિયો થઈ જશે અને કોઈ એનું રક્ષણ કરી શકશે નહીં. એટલે આ સિદ્ધાંતને આપણે જીવનમાં મહિમાની વાતો સાથે સાથે સિદ્ધાંતને પણ પચાવવો જરૂરી છે, અને પચાવીએ તો એ ગુણ કરે, અને ગુણ કરે તો મેં શું કીધું, હેત કયું ટકે? ગુણે કરીને હેત ટકે. આપણે પણ આપણામાં એવા ગુણ કરીએ કે ભગવાનને આપણા પ્રત્યે હેત રહે, અને આપણે ભગવાનનો એવો મહિમા સમજીએ કે જેની અંદર આપણને પણ ભગવાનનું અનન્ય હેત રહે. આ આપણી સત્સંગની રીત છે, અને પરંપરાને બધાએ ખૂબ સુંદર કરજો. ખૂબ આનંદ સાથે, વધારે સમય નથી લેવો, પણ બધા ભક્તોને મળીને, અમારા ખાસ કરીને ઘણા બધા નવા યુવાનો આવ્યા છે, હરિભક્તોનો ભાવ એવો હતો, અને એ બધાને પણ અહીંયા ભગવાન ખૂબ બધાને જીવનમાં સુખ્યા કરે, એમના દરેક સંકલ્પ પૂર્ણ કરે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારીને પ્રાર્થના કરીએ. મદનમોહન ભગતે જેમ વાત કરી, સંતોએ વાત કરી, આ વર્ષ આપણા માટે બહુ અનેરો વર્ષ છે, કારણ કે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપનાને 200 વર્ષ થાય છે, એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ, પરમ પૂજ્ય મહારાષ્ટ્રીના અમૃત મહોત્સવ વર્ષ, સાળંગપુર હનુમાનજી મહારાજનું શતામૃત મહોત્સવ વર્ષ, અને ભગવાન રામચંદ્રજી 500 વર્ષના સંઘર્ષ પછી આજે અયોધ્યાની જન્મભૂમિની અંદર પ્રતિષ્ઠિત થયા, તો એનું એક આપણા માટે આનંદનો, ગૌરવનો, સનાતન ધર્મ માટેનું ગૌરવનું વર્ષ છે. આવા અનેક પર્વ જ્યારે આ વર્ષે ઉજવાતા હોય, એટલે પૂજ્ય મહારાષ્ટ્રીને અમે પૂછ્યું હતું હરિભક્તોએ કે મહારાષ્ટ્રી, આપને અમારો જન્મદિવસ આવે છે, 75 વર્ષ થાય છે, અમારે આપને કંઈ ઉપહાર આપવો છે, શું કરીએ અમે?
ત્યારે મહારાજે કીધું જો મને રાજી કરવા હોય, મને તમારે કંઈ આપવું હોય, જગતના પદાર્થોની મને ઈચ્છાય નથી, મને અપેક્ષાય નથી, પણ તમારે જો મને રાજી કરવા હોય તો ભગવાનનું ભજન કરજો. અને એટલે ત્યારથી ગયા વર્ષે ગુરુ પૂર્ણિમાથી આપણે શરૂ કર્યું છે. આ વર્ષ સુધી આપણે આખું વર્ષ ભક્તિ પર્વ તરીકે ઉજવ્યું છે, જેનું એક અંશ આપણે અહીંયા હ્યુસ્ટનની અંદર પણ ભક્તિ પર્વ, એના અંતર્ગત આ 5 જે પ્રસંગો એને આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. પણ એ પ્રસંગના રૂપમાં તો આપણે ઉજવીએ છીએ, પણ આપણા જીવનની અંદર એ ભક્તિ પર્વ હંમેશા ચાલુ રહે. આપણા જીવનમાં એવો સંકલ્પ કરજો, યત્કિંચિત, ભલે ઘરે હોઈએ તો ઘરે, મંદિરે હોઈએ તો મંદિરે, સત્સંગના મંડળમાં હોઈએ તો મંડળમાં, જ્યાં આપણને અવકાશ મળે પણ ભગવાનનું કંઈક વિશેષ ભજન કરતા રહીએ અને ભગવાનને આપણા ઉપર સર્વને એવી બળ બુદ્ધિ શક્તિ આપે અને આપણા ઉપર રાજી રહે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પુનઃ એક વખત કદાચ ઓગસ્ટની અંદર આપણો આ અમૃત મહોત્સવ અને દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવવાના છીએ. તો કદાચ ઇન્ડિયા આવવાનો કોઈ પ્લાન કરતા હો ને તો છઠ, સાતમ ને આઠમ એ 3 દિવસનો આપણે ત્રિદિનાત્મક વડતાલમાં ઉત્સવ થશે, તો એની અંદર એડજસ્ટ કરજો કે આવો તો એ પણ લાભ સાથે સાથે મળે. સ્પેશિયલ આવવું હોય તો આમંત્રણ છે, બધા પ્રેમથી પધારો અને સાથે સાથે ભગવાનનું અહીંયા પણ રહીને ભજન કરજો. એ બધા ભક્તોને પ્રેમથી, ભાવથી ભગવાન બધાને ખૂબ સુખિયા રાખે એવી ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી વધારે સમય ન લેતા પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોકાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.